આજે સુરતના અંદર બાવાજી મહારાજની પાલખી યાત્રા નીકળે છે. ગાઈસ પાલખી આવી ગઈ છે ને, પબ્લિક જો તમે ખાલી કેટલું પબ્લિક છે ભાઈ સાહેબ. બોલો બાવાજી મહારાજ કી જય. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે ક્રિશ અને તમે જોઈ રહ્યા છો આરટી ક્રિશ વ્લોગ. આઈ હોપ બધા સારા બધા મજામાં હશે ગાઈસ. આજે સુરતના અંદર બાવાજી મહારાજની પાલખી યાત્રા નીકળે છે અને આ પાલખી યાત્રા સુરતના ગોલવાડ વિસ્તારથી પાલખી યાત્રા નીકળે છે અને સુરતના ઉધના મંદિરમાં આ પાલખી યાત્રા જાય છે. એટલે આપના ઘર પાસે જ આ રસ્તો છે ને આ રસ્તા પરથી જ પાલખી યાત્રા નીકળે છે. તો તમને પણ મહારાજના દર્શન કરાવવાનો છું. તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને આપની ઇન્સ્ટાગ્રામ આઈડી ને ફોલો કરી લેજો. તો ગાઈઝ આ વિડીયોને સ્કીપ નહીં કરતા, તમને દર્શન કરાવવાનું છે સારા. અને કમેન્ટના અંદર જય બળિયા બાપજી લખવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ અમને તૈયારી જ છે બાકી આવવાની છે હમણાં. તો ગાઈઝ વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો. પાલખી તૈયારી થઈ ગયેલી છે. બધા રાહ જોઈ છે અહીંયા. એ પાણી છાંટવામાં છે કે બધા ચપ્પલ વગર ચાલે છે આ પાલખી યાત્રાના અંદર. કોઈ પણ ચપ્પલ પહેરતું નથી આના અંદર. એટલે દાજે નહીં એટલે પાણી છાંટવામાં આવે છે અહીંયા. જો ગાઈસ પાલખી આવી ગઈ છે ને, અમે લોકો ઉપર ચડી ગયેલા છે જોવા માટે. આ પબ્લિક જો તમે ખાલી કેટલું પબ્લિક છે ભાઈ સાહેબ. બોલો બાવાજી મહારાજ કી જય. તમને દર્શન કરાવી દો મારા. તમને પાલખી આવી ગઈ જોશો તમે. ગાઈસ બહુ સારા દર્શન થઈ ગયા છે મહારાજના. પાલખી આગળ નીકળી ગઈ. લોકો આપણે પાછળ જઈએ છે દર્શન કરવા માટે. બહુ સારા દર્શન થઈ ગયા છે. કોમેન્ટમાં જય બળિયા ભક્તિ લખવાનું ભૂલતા નહીં ગાઈસ. ગાઈસ તમને આ પાલખી યાત્રામાં જગ્યા જગ્યાએ સેવા આપતા લોકો તમને જોવા મળી છે. ગાઈસ હવે આપણે ઘરે આવી ગયા છે ને બહુ સારા દર્શન થયા છે બળિયા બાપજીના. તમને દર્શન કરાવી દીધા છે આ બ્લોગના અંદર. અને ગાઈસ આ પાલખી યાત્રા 2024 માં આવી છે. 2024 સાલે આ વર્ષે પાલખી યાત્રા આવી છે તો 2027 માં નહીં આવશે, તો ડાયરેક્ટ 2028 માં પાલખી યાત્રા આવશે. અને ગાઈસ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી લેજો અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી ને ફોલો કરી લેજો. ચલો ગાઈસ બીજા વિડીયો મળીએ. બાય બાય.